હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ રેનેસા ક્લાસીસ. તો આના અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10ના ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાય 1.1ના દાખલાઓ જોયા હતા. બરાબર, કે દાખલાઓ કઈ રીતે ગણવા તેમજ રકમવાળા દાખલાઓને આપણે સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો આજે આપણે આ ચેપ્ટરના પ્રમેય 1.2 વિશે સમજીશું કે શું કહેવા માંગે છે આપણા ચેપ્ટરનો પ્રમેય 1.2. તો પ્રમેય 1.2માં ચોપડીમાં દર્શાવ્યા મુજબ આ પ્રમાણે લખેલું છે કે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, કઈ સંખ્યાઓ ધારવાની કીધા છે આપણે? પી ને અવિભાજ્ય સંખ્યા. કઈ કઈ સંખ્યાઓ આવશે કે જેનો સમાવેશ અવિભાજ્ય સંખ્યાઓમાં થશે? તો એ આપણે અગાઉ વિડીયોમાં સમજાયેલું છે કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ બધી સંખ્યાઓ જે આવશે બધી અવિભાજ્ય સંખ્યાઓમાં ગણાશે. બરાબર. એ ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હશે. અહીંયા બીજું ગણ કીધું છે આપણને, ધન પૂર્ણાંક, એટલે કે પૂર્ણાંકોમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ આવતી. હવે આને ધન પૂર્ણાંક કીધા હોય તેનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થશે. 1, 2, 3, 4 અપ ટુ જ્યાં સુધી તમે જઈ શકો. બરાબર. તો એ કઈ સંખ્યા લઈ શકો તમે? તો પ્રાકૃતિક સંખ્યાને તમે એ તરીકે લઈ શકો. એટલે કે જો હું એવી કોઈ સંખ્યા હશે કે જે પૂર્ણ વર્ગ હશે, અહીંયા એ સ્ક્વેર લખ્યો છે તો જરૂર કોઈ સંખ્યાનો વર્ગ હશે. કોઈ સંખ્યાનો વર્ગ કરો તો જે જવાબ મળે આપણને એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એ જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ એટલે કે એ વર્ગમૂળનો જવાબ પણ પી વડે વિભાજ્ય હશે. તો આને થોડું આપણે સંખ્યાઓના ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ સંખ્યા 100. ધારો કે એ સ્ક્વેર બરાબર 100. પૂર્ણ વર્ગ સંખ્યા લઈશું. બરાબર, આપણે એ સ્ક્વેર લઈશું એટલે એ સ્ક્વેર બરાબર ધારો કે મેં 100 લીધા તો આના ઉપરથી મને એ કેટલો મળશે? એ મળશે મને 10. હવે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે તો 100 ના અવયવમાંથી એક કોઈ અવિભાજ્ય અવયવ આપણે ધારી લઈએ હાલ પૂરતા, કે જેને આપણે પી તરીકે લઈશું. તો એ લઈશું આપણે 5 તરીકે. જો હું 5 વડે 100 ને ભાગી શકું તો હું 100 નો વર્ગમૂળ એટલે કે 10 ને પણ 5 વડે ભાગી શકું. આ જ આપણને આ પ્રમેય સમજાવવા માંગે છે અને એ અહીંયા આ ઉદાહરણ પર સિદ્ધ પણ થાય છે. એ સ્ક્વેર એ 100 છે અને એ બરાબર 10 છે. બરાબર. હવે આ બંને સંખ્યાની વચ્ચે ની કોઈ હું સંખ્યા ધારો કે 20 લઈ લઈએ. બરાબર. આપણે ભલે 20 અવિભાજ્ય નથી, વિભાજ્ય સંખ્યા છે, પણ હાલ પૂરતી આપણે ધારવા પૂરતી લઈએ. બરાબર. તો હું 20 વડે 100 ને ભાગી શકું? તો હા. પણ શું હું 20 વડે 10 ને ભાગી શકું? તો એ જવાબ મળશે મને ના. તો જો 10 અને 100 વચ્ચેની કોઈ એવી અવિભાજ્ય સંખ્યા મને મળતી હોય, ઓકે, 10 અને 100 ના વચ્ચેની કોઈ અવિભાજ્ય સંખ્યા મને મળતી હોય તો એના વડે હું 100 ને તો ભાગી શકીશ, પરંતુ 10 ને ભાગી શકીશ નહીં. એટલે કે 10 થી મોટી અને 100 થી નાની કોઈ અવિભાજ્ય સંખ્યા મને મળશે તો હું 100 ને ભાગી શકીશ, પરંતુ 10 ને ભાગી શકીશ નહીં. તો હવે પ્રમેય આપે છે એનો મતલબ કે પ્રમેય ખોટો તો હશે નહીં. તો પ્રમેય ઉપરથી સાબિત થાય છે કે 10 અને 100 વચ્ચે મને કોઈ અવિભાજ્ય સંખ્યા મળશે પણ નહીં કે જેના વડે હું 100 ને 10 ને મતલબ 100 ને ભાગી શકું. બરાબર. 10 અને 100 ના વચ્ચે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા નહીં હોય કે જેના વડે હું 100 ને ભાગી શકું. આની જગ્યાએ તમે બીજા ઉદાહરણ પણ લઈ શકો. એક લઈ શકો એ સ્ક્વેર બરાબર 64 લઈ. ઓકે, જે બી પૂર્ણાંક સંખ્યાઓ તમને મળતી હોય દરેક સંખ્યાઓને તમે લઈ શકો. એ સ્ક્વેર બરાબર 144 લઈને પણ જોઈ શકાય. બરાબર. તો એ બરાબર 12, એ બરાબર 8 મળશે. તો 8 અને 64 ના વચ્ચેની મને એવી કોઈ બી અવિભાજ્ય સંખ્યા નહીં મળે કે જેના વડે હું 64 ને ભાગી શકું. જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ મળશે મને કે જેના વડે હું આ બંનેને ભાગી શકું એ બધી 8 કરતા નાની જ હશે. અહીંયા પણ દરેક અવિભાજ્ય સંખ્યા એ 12 કરતા કેવી હશે? નાની હશે.
હવે આપણે જોઈશું ચેપ્ટર 1 નો પ્રમેય નંબર 1.3, જેમાં કહેવામાં આવે છે કે √2 એ અસમય સંખ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી કે બે પ્રકારો હતા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર કોઈ બી સંખ્યા તમે લો તો એ સંખ્યા સમય હશે અથવા તો અસમય હશે. બરાબર. આ બે સિવાયની કોઈ બી અન્ય સંખ્યા હશે નહીં. સમય સંખ્યાના અંદર ઘણા પ્રકાર હતા, પૂર્ણ, પૂર્ણાંક અને પ્રાકૃતિક સંખ્યાઓ, પણ એ ઓવરઓલ તો સમય સંખ્યા જ કહેવાશે. બરાબર. તો તમે કોઈ બી સંખ્યા ધારો તો એ હંમેશા સમય હશે અથવા તો અસમય હશે. જો સમય નહીં હોય તો અસમય ફરજિયાત રીતે હશે અને અસમય નહીં હોય તો સમય સંખ્યા એ ફરજિયાત રીતે હશે. આ બંને સિવાયની કોઈ અન્ય સંખ્યા હશે નહીં. તો અહીંયા આપણે કીધેલું છે કે √2 એ અસમય સંખ્યા છે. હવે આ પ્રમેયની આપણે કરવાની છે સાબિતી, જોવાની છે. બરાબર. તો આપણે અહીંયા √2 ને અસમય સંખ્યા તરીકે સાબિત કરવી પડશે. તો એ રીતે સાબિત ના કરી શકીએ, આપણે ઊંધા જઈએ. જેમ કે આપણે અત્યારે પહેલા માની લઈએ કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. હાલ પૂરતું આપણે એવું ધારી લઈએ કે √2 કેવી સંખ્યા છે? સમય. અને જો આ ધારણા આપણી ખોટી પડે તો √2 કેવી સંખ્યા હશે? સમય નહીં હોય તો અસમય સંખ્યા હશે. બરાબર. તો આપણે હાલ પૂરતું એને સમય ધારીને અસમય સાબિત કરવાનો પ્રયાસ કરીશું. તો હવે સમય સંખ્યાનો એક ગુણધર્મ છે કે દરેક સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીએ. તો જરૂરથી આપણે √2 ને p/q સ્વરૂપે લખી શકીશું, કે જ્યાં p અને q બંને કેવા હશે? પૂર્ણાંકો હશે. એટલે કે p અને q belongs to z, જ્યાં q શૂન્ય હશે નહીં. q એ શૂન્ય સિવાયનો કોઈ બી પૂર્ણાંક હશે અને p એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. બરાબર. તો એ એક શરત રહેશે સમય સંખ્યા માટે. ધારો કે √2 બરાબર p/q. હવે p/q કોઈ પૂર્ણાંક હશે અને ધારો કે આ p/q સ્વરૂપને આપણે તેના સૌથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ જઈએ. બરાબર. છેદ ઉડાડીને એના જે સામાન્ય અવયવ હશે એ સામાન્ય અવયવને આપણે દૂર કરી દઈએ અને છેદ ઉડાડીને એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ દઈએ. તો છેદ ઉડાડ્યા બાદ ધારો કે √2 થશે a/b. હવે a અને b માં કોઈ છેદ ઉડતા નથી. ઓકે. તો આ થઈ ગયું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અપૂર્ણાંકને લખ્યા તો એનો એક ગુણધર્મ થશે કે અંશ અને છેદ બંને કેવા હશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અંશ અને છેદ કેવી સંખ્યાઓ હશે? તો સહ અવિભાજ્ય સંખ્યાઓ હશે. એટલે કે આ બંનેમાં હવે કોઈ પણ અવયવ સામાન્ય હશે નહીં અને a અને b માંથી હવે કોઈ છેદ ઉડશે નહીં. હવે અહીંયા આપણે a ને કરતા બનાવીશું. બરાબર. તો જો હું a ને કરતા બનાવું તો b જશે આ સાઈડ અને √2 સાથે ગુણાકારમાં જોડાઈ જશે. બરાબર. a બરાબર b√2. હવે હું આ બંને સાઈડ વર્ગ કરીશ. બરાબર. તો a² બરાબર થશે b² ગુણ્યા 2. એટલે કે જો હું b² ને 2 વડે ગુણું છું તો મને a² મળે છે. એટલે કે કોઈ સંખ્યાને 2 વડે ગુણવાથી જો મને a નો વર્ગ મળતો હોય તો જરૂર એ જે હશે એનો સ્ક્વેર જે છે એ 2 વડે ભાગી શકાતો હશે. બરાબર. આથી એનો સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય હશે. બરાબર. એના સ્ક્વેરને હું 2 વડે ભાગી શકું. હવે આના આગળનો જ પ્રમેય આપણે જોયો હતો, પ્રમેય 1.2. એમાં કોઈ સંખ્યાના વર્ગને જો હું કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકું તો એ સંખ્યાના વર્ગમૂળને પણ હું એના એ અવિભાજ્ય સંખ્યા વડે પણ ભાગી શકીશ. બરાબર. એ 2 વડે વિભાજ્ય હશે, માટે પ્રમેય 1.2 પ્રમાણે એ પણ
2 વડે વિભાજ્ય હશે, બરાબર. આના આપણે હાલ પૂરતું સમીકરણ 1 કહી દઈશું, બરાબર. પછીથી આપણે એની જરૂર પડશે. હવે a ને પણ 2 વડે હું ભાગી શકીશ. હવે કોઈ અન્ય સંખ્યા માટે આપણે ધારી લઈએ કે a બરાબર 2c, એટલે કે કોઈ સંખ્યાને 2 વડે ગુણવાથી મને a મળશે અને કોઈ સંખ્યા શું છે? c. ઓકે, અહીંયા હતું એ પણ 2 વડે વિભાજ્ય હશે, તો એને હું 2 વડે ભાગી શકું. ભાગ્યા હોય ને બીજી બાજુ મોકલું તો મને કોઈ સંખ્યા c જો આપણે ધારી લઈએ તો એ 2 ના ગુણાકારમાં જશે. આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે 2 ની કિંમત સમીકરણ અથવા તો 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. તો a બરાબર 2c જે હતું એની કિંમત આપણે મૂકીશું અહીંયા. તો a સ્ક્વેર બરાબર b સ્ક્વેર ઇન્ટુ 2. તો અહીંયા હું મૂકી દઈશ 2c નો સ્ક્વેર બરાબર b સ્ક્વેર ઇન્ટુ 2. 4 ગુણ્યા c નો સ્ક્વેર બરાબર 2 ગુણ્યા b નો સ્ક્વેર. ઓકે, હવે અહીંયા જો છેદ ઉડાડવામાં આવે તો 2c સ્ક્વેર બરાબર b સ્ક્વેર. ઓકે, માટે અહીંયા તો ફરીથી એને અહીંયા જેવું જ થયું, એમાં થતું હતું એ પ્રમાણે જ a સ્ક્વેર ને b સ્ક્વેર ઇન્ટુ 2 મળે તો b સ્ક્વેર બરાબર પણ c સ્ક્વેર ઇન્ટુ 2 મળે. એનો મતલબ b સ્ક્વેર ને પણ 2 વડે ભાગી શકાય છે. આથી પ્રમેય 1.2 અનુસાર b ને પણ 2 વડે ભાગી શકાય છે. b ને પણ 2 વડે ભાગી શકાય છે અને અહીંયા હતું a ને પણ 2 વડે ભાગી શકાય છે, બરાબર. b ને પણ 2 વડે ભાગી શકાય અને a ને પણ 2 વડે ભાગી શકાય. તો 2 જે હશે એ a અને b નો સામાન્ય અવયવ થવો જોઈએ. પણ અહીંયા જે આપણે શરત લાગતી હતી એ શું કહેતી હતી કે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં હતા a અને b, તો છેદ ઉડાડ્યા બાદ આપણને મળ્યા હતા. તો એ બંને વચ્ચે કોઈ પણ કોમન સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. સઅવિભાજ્ય સંખ્યાઓ હશે કે જેમાં કોઈ સામાન્ય અવયવ હશે નહીં. પણ અહીંયા તો આપણને તારવણી ઉપરથી એવું મળે છે કે a ને પણ 2 વડે ભાગી શકાય છે અને b ને પણ 2 વડે ભાગી શકાય છે. એનો મતલબ કે આપણે જે આ ધારણા કરી હતી સ્ટાર્ટિંગમાં એ ખોટી છે, બરાબર. આથી સાબિત થાય છે કે √2 જે છે એ અસમય સંખ્યા છે. તો અહીંયા આપણે પ્રમેય 1.3 ની સાબિતી જોઈ, બરાબર. અસમય સંખ્યા આપણે સાબિત કરવાની હતી પણ આપણે ધારી ઊંધું કે √2 એ સમય સંખ્યા છે અને એ ધારણાને આપણે ખોટી પડવા જોઈ એટલે આપણે તારવણી ઉપર આવ્યા, નિર્ણય ઉપર આવ્યા કે √2 એ અસમય સંખ્યા છે. ઓકે, હવે આની સાથે આપણે બીજા ઘણા નિયમો પણ જોઈશું આ ચેપ્ટરમાં આવતા. તો આ રીતે આપણે આ પ્રમેય અનુસાર એમ પણ સાબિત કરી શકીશું કે √3 √5 જેવી સંખ્યાઓ કે જેમાં વર્ગમૂળ નીકળતા નથી, એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી એમનું વર્ગમૂળ, એ બધી સંખ્યાઓ કેવી હશે? અસમય સંખ્યાઓ હશે. અને આ બધી તારવણી આપણે સેમ રીતે કરી શકીએ છીએ, બરાબર. તો પ્રમેય 1.3 એ √2 √3 √5 જેવી સંખ્યાઓ માટે છે કે જે અસમય સંખ્યાઓ છે એવી સાબિતી આપે છે આપણને. આની સાથે આપણે એ મુજબના બીજા 2 નિયમો પણ યાદ રાખીશું કે જે આપણે ધોરણ 9 માં પણ જોઈ ગયા છીએ કે કોઈ ધારો કે સમય સંખ્યા હોય એમાં હું અસમય સંખ્યા પ્લસ કરું અથવા તો માઇનસ કરું તો મળતી સંખ્યા કેવી હશે? એ હંમેશા અસમય સંખ્યા હશે, બરાબર. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાની સરવાળા બાદબાકીથી મળતી સંખ્યા કેવી હશે? અસમય સંખ્યા. સમય સંખ્યા ને અસમય સંખ્યા સાથે ગુણવામાં આવે તો મળતી સંખ્યા કેવી હશે?
અસમય હશે. સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગવામાં આવે અથવા તો અસમય સંખ્યાને સમય સંખ્યા વડે ભાગવામાં આવે તો મળતી સંખ્યા કેવી હશે? અસમય હશે. ઓકે, જ્યાં પણ અસમય સંખ્યા તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં વપરાશે તો મળતો જવાબ પણ કેવો હશે? હંમેશા અસમય સંખ્યા હશે. હવે આપણે જે પ્રમેય 1.2 અને 1.3 જે જોઈ ગયા, જે શીખી ગયા, એના ઉપરથી આપણે થોડા ઉદાહરણો ગણવાનો પ્રયાસ કરીશું. બરાબર, તો નંબર 6 દર્શાવો કે 5 - વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો એક એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે √2 ને આપણે અસમય સંખ્યા સાબિત કરી હતી પ્રમેયની અંદર. તો એમાં સૌથી પહેલા આપણે ધારી લીધું હતું કે √2 એ સમય સંખ્યા છે. બરાબર, તો અહીંયા આપણે દરેક દાખલામાં આપેલ સંખ્યાને અસમય સાબિત કરવાના એવા એ પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો આપણે શું કરીશું? સૌથી પહેલા તો ઉલટું ધારવાનું રહેશે. બરાબર, તો અસમય માંગ્યો હોય તો આપણે પહેલા ધારી લઈશું કે આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે. સંખ્યા પાસે બે જ ઓપ્શન છે, કાં તો એ સમય હોઈ શકે કાં તો એ અસમય હોઈ શકે. બરાબર, તો જો આપણે સમય ધારેલી સંખ્યાને જ્યારે સમય ધારીએ છીએ ને જો આપણી ધારણા ખોટી પડે છે તો એના ઉપરથી સાબિત થઈ જશે કે આપેલ સંખ્યા કેવી હશે? એ અસમય હશે. બરાબર, તો અહીંયા આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે 5 - વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. ઓકે, હવે આના સમય સંખ્યા ધારી લીધી, એનો મતલબ કે આપેલ સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીશું. બરાબર, અહીંયા આપણે છેલ્લે એમ જ ધારી લઈશું કે કોઈ સંખ્યા a/b વડે ધારો કે આને દર્શાવી દઈએ. બરાબર, 5 - √3 બરાબર a/b. p/q સ્વરૂપે લખ્યા, છેદ ઉડાડ્યા અને તેને છેલ્લા અતિસંક્ષિપ્ત સ્વરૂપ a/b સ્વરૂપે દર્શાવી દીધા. એટલે આપણે લખી દઈશું જ્યાં a અને b સહઅવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, આ શરત આપણે લખી દીધી અહીંયા કે છેદ ઉડાડ્યા બાદ આપણે છેલ્લો a અને b વધેલા છે અતિસંક્ષિપ્ત સ્વરૂપે અને a અને b કેવા છે? સહઅવિભાજ્ય પૂર્ણાંકો છે. એટલે કે a અને b નો કોઈ સામાન્ય અવયવ રહેશે નહીં. હવે √3 ના આપણે કરતા બનાવીશું અહીંયા. બરાબર, તો √3 માઇનસ છે તો √3 ને બીજી બાજુ લઈ જઈએ અને a/b ને આ સાઈડ લઈ જઈએ. બરાબર, તો √3 અને a/b ની જગ્યા બદલી દઈએ ટૂંકમાં. બરાબર, √3 તો √3 બરાબર, જો આનું હું સાદુરૂપ આપવા માંગુ તો b ને અને 5/1 નો લસા લેવાશે અને એ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. અને ડાયરેક્ટ કરવું હોય તો 5b - a/b. √3 બરાબર 5b - a/b. b અને a બંને કેવા છે? પૂર્ણાંકો છે. બરાબર, તો આનો જવાબ પણ કેવો મળશે? મને પૂર્ણાંક જ મળશે. બરાબર, 5b - a નો જવાબ મને કેવો મળશે? પૂર્ણાંક. તો પૂર્ણાંક ભાગ્યા ફરીથી પૂર્ણાંક. ઓકે, એક પૂર્ણાંક ઉપર અને એક પૂર્ણાંક નીચે. b ને આપણે શૂન્ય લીધેલો નથી એટલે કે નીચે પણ શૂન્ય નથી. તો √3 ને હું p/q સ્વરૂપે દર્શાવ્યું કહેવાય આ જ રીતે મેં. ઓકે, તો આના પરથી સાબિત થાય છે કે √3 તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ? તો p/q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલે કે કોઈ બી બે સંખ્યાના ભાગાકાર તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. પણ આગળ જે પ્રમેય 1.3 જોયો એમાં આપણે જોયું હતું કે પરંતુ √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે કે અહીંયા આપણે ખોટા પડે. બરાબર, તો આપણી આ જે ધારણા હતી એ કેવી છે? આ ધારણા આપણી ખોટી પડે છે. માટે 5 - √3 એ કેવી સંખ્યા હશે? અસમય સંખ્યા છે. આ ધારણા આપણી ખોટી પડી એટલે કે આ જે સંખ્યા હતી સમય નથી અને સમય ના હોય તો એ સંખ્યા શું હશે? અસમય હશે. ઓકે, હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 7. અહીંયા આપણે આપેલું છે કે 3 × √2 એ કેવી છે? સમય સંખ્યા, અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે જેમ કરીએ છીએ એ રીતે કે આથી ઉલટું આપણે ધારીશું.
આથી ઉલટું 3√2 આથી ઉલટું ધારો કે 3√2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા એને ધારી લીધી અને એટલે કે 3√2 ને હું a ભાગ્યા b સ્વરૂપે દર્શાવી શકું અને નિયમ આપણને ખબર છે એ રીતે કે a અને b સહઅવિભાજ્ય પૂર્ણાંકો છે જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે b શૂન્ય નથી. ઓકે, આ શરતો લખવી ફરજિયાત છે. શરતો વગર અહીંયા કોઈ સાબિતી થશે નહીં. જો હું b ને શૂન્ય લખી દઉં તો આ આખું પદ કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે અને સાબિતી આગળ જશે નહીં. તો અહીંયા આ શરતો લખવી જરૂરી છે કે બંને કેવા હોવા જોઈએ? સહ અવિભાજ્ય એટલે કે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં. ધારો કે આપણે લાવી દીધા છે અને અતિસંક્ષિપ્ત સ્વરૂપની ગુણધર્મ છે કે ઉપર અંશ અને છેદની બંને સંખ્યાઓ કેવી હશે? સહ અવિભાજ્ય હશે. અને એમને પૂર્ણાંકો લીધેલા છે એટલે કે આપણે જે z નો ઘન કીધો તો અગાઉના વિડીયોમાં, એ z ના ઘનમાંથી કોઈ બી સંખ્યા તમે લઈ શકો પણ b ને શૂન્ય સિવાયની શૂન્યેતર સંખ્યા તમે લઈ શકો. તો હવે √2 ને કરતા બનાવીશું આપણે, બરાબર? તો a ભાગ્યા 3 અહીંયા આ બાજુ જશે તો 3 into b. ઓકે, a અને b પૂર્ણાંક છે. b એ શૂન્ય નથી એટલે કે 3 સાથે ગુણાશે તો બી શું બનશે? પૂર્ણાંક જ બનશે. ઓકે, તો આના ઉપરથી તો આપણને એવું સાબિતી મળશે કે √2 એ સમય સંખ્યા હશે કેમ કે એને આપણે p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પરંતુ પ્રમેય 1.2 અનુસાર √2 એ અસમય સંખ્યા છે. માટે અહીંયા આપણે જે ધારણા ધારી હતી કે 3√2 એ સમય સંખ્યા છે, આથી આપણી ધારણા ખોટી પડે છે. માટે 3√2 એ અસમય સંખ્યા છે. તો અહીંયા આપણે ઉદાહરણો અને પ્રમેય 1.2 1.3 નો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.2 ના સાબિતીના દાખલાઓ કે જેમાં આપણે અસમય સંખ્યાઓ સાબિત કરીશું.